ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પપ્પામાં। આજે આપણે બનાવીશું દાલ બાટી। તેના માટે આ રીતે મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે। સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, થોડો અજમો નાખીશું આપણે, થોડો ટાટાનો જે સોડા આવે તે નાખીશું આપણે આ રીતે। તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો પણ નાખી શકો છો। તેમાં થોડીક આપણે સોજી એડ કરીશું આ રીતે સોજી નાખી દીધી છે। હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે, થોડું મોવણ પાડીને આ રીતે તેલ થોડું રેડી દીધું છે આપણે। હવે તેને આ રીતે મિક્સ કરી લોટ બાંધવાનો છે। તેનો આપણે લોટ તમારે ગરમ પાણીમાં થોડો બાંધવાનો હસેકું ગરમ પાણી કરી દેવાનું, તેનાથી આપણે લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણી બાટી એકદમ સરસ પોચીને એવી બને। આ રીતે થોડું ગરમ પાણી કરી લોટ બાંધેલો છે। જુઓ, લોટને બહુ ઢીલો આપણે બાંધવાનો નથી, ભાખરી બનાવીએ તેવો લોટ કરવાનો છે આપણે। આપણે લોટ બાંધી દીધો છે। હવે તેમાં થોડું આ રીતે તેલ ઉપરથી રેડી અને ફરી તેને એકદમ થોડો લીસા જેવો કરી દઈશું આપણે લોટ। તો આ રીતે બંધાઈ ગયા પછી તેને 2 કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું લોટને। તો જો આપણો બાટીનો આ રીતે લોટ 2 કલાક પછી સેટ થઈ ગયો છે। હવે તેને એકવાર આપણે મસળી લઈશું આ રીતે। હવે તેને આપણે બાટી બનાવવાની છે। તો આ રીતે આપણે લોટ રેડી કરી દીધો છે। હવે તેને આ રીતે આપણે નાના નાના લુવા વાળી અને આ રીતે વચ્ચે હોલ થોડો કરી દેવાનો આંગળીથી આ રીતે। જો તે રીતે આપણે બધી બાટી બનાવી દઈશું। ત્યાં સુધી આ રીતે મેં અપ્પમનું કુકર લઈ લીધું છે, તેને આપણે ગરમ કરવા મૂક્યું છે। હવે તેમાં આ રીતે આપણે થોડું તેલવાળું કરી દેવાનું છે। નોનસ્ટિક તરફ ગરમ થઈ ગઈ છે। હવે તેમાં આ રીતે આપણે બાટી મૂકી દઈશું બધી। જો આ રીતે બાટી મૂકી દીધી છે। હવે તેને આપણે એકદમ ધીમા ગેસે ચડવા દઈશું। આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું, તેને એકદમ ધીમા તાપે ચડવા દેવાની છે આપણે। જો આ રીતે તેને પલટાવી દેવાની, તેને બીજી સાઈડે પણ થોડી વાર આપણે ચડવા દઈશું। આ રીતે બધી બાટી પલટાવી દઈશું આપણે। બધી બાટી આપણે પલટાવી દીધી છે। આપણે ફરી ઢાંકી દઈશું થોડી વાર માટે, બીજી સાઈડ ચડવા માટે। આ રીતે આપણી બાટી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું, સર્વ કરીશું। તેને આપણે ટામેટાં લઈ લીધા છે, હળદર લીધું છે, મીઠું, લાલ મરચું, થોડું તીખું મરચું આ રીતે લીધું છે, અથાણાનો મસાલો લીધો છે, આ રીતે વઘાર માટે જીરું, રાઈ, આ રીતે તુવેરની જે દાળ આવે તે બાફીને રેડી કરી દીધી છે મેં। આ રીતે વઘાર માટે આ રીતે મરચાં લઈ લીધા છે મેં। તે કુકર લઈ લીધું છે, તેમાં થોડું આપણે તેલ રેડી દઈશું। આ રીતે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ ને જીરું નાખીશું। આ રીતે તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે રાઈ જીરું નાખી દીધું છે। આ રીતે સૂકા લાલ મરચાં નાખીશું। હવે તેમાં આપણે ડુંગળી અને જે ટામેટાં છે તે નાખી દઈશું સમારેલા। તે મિક્સ કરી લઈશું આપણે।
મસાલા કાઢ્યા છે તે આપણે નાખી દઈશું અંદર. મરચાં અને લસણ જે પીસેલું છે તે નાખીશું આ રીતે. આપણે શેકાઈ ગયું છે દાળનું. હવે તેમાં આ રીતે જે દાળ બાફી હતી તે રેડી દઈશું આ રીતે અંદર. આ રીતે મિક્સ કરી લઈશું. હવે તેને આપણે ઉકળવા દઈશું. હવે તેમાં થોડું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું આ રીતે, જેથી કરીને દાળનો સ્વાદ એકદમ સરસ આવે. આપણી બાટી આ રીતે રેડી થઈ ગઈ છે. તેને લાલ ચટણી ઘી સાથે સર્વ કરી છે આપણે. દાળ ને ઘી, ચટણી, ડુંગળી, મરચાં. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.